શ્રી વલ્લભા આનંદ પરમાનંદ ઠકરાણી ઘાટ ગોવિંદ ઘાટ આપણી ઈચ્છાથી નથી અવાતો. મહારાણીમાં ભરપૂર પેલા આવતો તો જીવ બળતા હતા, ફીણ ને કેમિકલ ને. હવે મહારાણી મેં આજે એવી કૃપા કરી કે હું જેવી ભરપૂર છું એવી તું પણ ભક્તિથી ભરપૂર થઈ જા. અને જ્યારે યમનાષ્ટક બોલીએ ત્યારે યમુનાજી એક એક પગથિયા ઉપર એક એક કમળ ઉપર ચરણ ધરતા હાથમાં કમળના માળાજી લઈ અને ઠાકોરજી અહીંયા બિરાજતા હોય એને ધરાવે અને વલ્લભા દર્શન કરે અને બોલે નમામિ યમનામ. એ આજે દર્શન થયા, એ આજે આનંદ. આપણે રોજ ગાઈએ છીએ આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, મારી માએ કરી છે મોટી મેર રે. તમે આ નીચું રાખો. લહેર આજ આ આપણે ઘરે હોઈએ ત્યારે ગાઈએ છીએ, પણ આજે યમુનાજી કહે છે. આપણે રોજ કહીએ આજે યમુનાજી પધાર્યા મારે ઘેર. આજે યમુનાજી કહે છે આજે વૈષ્ણવ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, મારા વલ્લભે કરી મોટી મેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. લહેરની વાતો, તરંગની વાતો. આપણે એમ કહીએ તરંગ ભુજ કંકણમ. આ બધા તરંગ જુઓ તમે, ધીમે ધીમે ગોળ ગોળ થશે. જે ભુજમાં કંકણ ધારણ કર્યા હોય યમુનાજીએ એવા તરંગ પડે છે. આપણા ચર્મચક્ષુ છે, દિવ્ય ચક્ષુ નથી એટલે આપણને દર્શન થતા નથી, પણ સાંજના સમયે અવશ્ય યમુનાજી હાથમાં આપણે ગાઈએ છીએ ને ભુજ કંકણ રૂડામાં, ભુજ કંકણ, આ ભુજ કંકણ હાથમાં કમળજી માળા લઈ અને યમુનાજી બિરાજે છે અહીંયા. હવે યમુનાજીની તો જેટલી વાતો કરીએ કરોડો જન્મ જતા રહીએ. યમુનાજી સિવાય ઠાકોરજીનું મિલન કોઈ ન કરાવે. અમે લોકો પેલા જટારી ધામમાં વાત કરતા હતા. રોજ એ વૈષ્ણવે પૂછ્યું ક્યાંથી લાવ્યા? એ કે આ યમુનાજીની વાલુકા છે. તમે જોજો દુનિયામાં ગમે એવી રજ હશે, ગમે એવી ધૂળ હશે, તમને યમુનાજીની વાલુકા છે. એનું નામ કેમ વાલુકા? યમુનાજી ઠાકોરજીને વાલા છે એટલે બીજું કોઈ છે? એટલે તો યમુનાજી મહારાણી છે અને રાધાજી રાણી છે. તો એવા યમુનાજી પાસે બેસું, યમુનાજી સન્મુખ બેસું, યમુનાજીની નિકુંજમાં બેસું. આ યમુનાજીની નિકુંજ છે. આ વૃક્ષો જુઓ, વેલીઓ જુઓ, પક્ષીઓ બધા અહીંયા બિરાજી ગયા હશે કે હવે યમુનાજી હાથમાં કમળના માળાજી લઈ અને ઠાકોરજીને ધરાવવા પધારશે. તો આપણે પણ કેવા નસીબદાર છીએ. ભલે આપણ એ ભાઈ પ્લીઝ, તો આપણે બધા કેવા નસીબદાર છીએ કે પશુ પક્ષીઓ 33 કરોડ દેવતા આ બધા સ્થિર થઈને દર્શન કરવા પધાર્યા. આનંદ એ વાતનો છે આપણને યમુનાજી સાક્ષાત સ્વરૂપે નથી દેખાતા, પણ અત્યારે આપણને યમુનાજી જુએ છે, જુએ છે, જુએ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે હમણાં આપણે એક સાંજીનું કીર્તન ગાયું, બરાબર? અરે તુમ કોન હો રી, અરે તુમ કોન હો રી, બન મેં ફૂલવા વિનન. સાંજીના દિવસો. સાંજી એટલે શું? એનો ભાવ બહુ સરસ છે. હમણાં આરતીનો સમય થશે
એટલે ખાલી 2 મિનિટમાં કહી અને કીર્તનનો ભાવ ટૂંકમાં કહી દઈએ. આખા 84 કોષ વ્રજમાં ગોપીઓ કે કુંવારિકાઓ બધે ન જઈ શકે. જે તાલવનમાં રહેતી હોય એ મધુવનમાં ન જાય, મધુવનમાં રહેતી હોય એ બહુલાવનમાં ન જાય. તો બધાય વિચાર કરે ઠાકોરજી આજે ક્યાં પધાર્યા હશે, કઈ લીલા કરતા હશે, કઈ નિકુંજમાં. કઈ નિકુંજમાં હશે. તો ઠાકોરજી આ 15 દિવસ સાંજીના રોજ મંદિર હોય કે આપણું ઘર હોય, પહેલા દિવસે તાલવન હોય, મધુવન હોય, બહુલાવન હોય, પછી કુમુદવન હોય, વૃંદાવન હોય, બચવન હોય, ગિરિરાજજી હોય, યમુનાજી હોય. આ બધાની સાંજી પુરાય, ગોપરની હોય, આસોપાલવની હોય, કેળના પાનની હોય, જળની અંદર રંગની પણ હોય, સૂકા મેવાની પણ હોય. આ બધી સાંજીનો ભાવ એ કે ગોપીઓ બધે નથી જઈ શકતી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, હું તો આવી શકું ને. તો આ સાંજી દ્વારા ગોપીઓને પ્રભુ પોતે ક્યાં બિરાજે છે, ક્યાં વિહાર કરાવે છે, એ બધી લીલાના દર્શન કરાવે. વાત કરતા હતા અરી તુમ કોન હોરી. હવે રાધાજીએ કહ્યું, બાવા મૈયા મેં ફૂલવા વિના જાવું ક્યાં? કીર્તિજીએ કહ્યું, મોડું ના થાય, ધ્યાન રાખજે, સખીઓની સાથે જાજે, એકલી જઈશ નહીં. લલિતા ને વિશાખા ને બધા આવ્યા. એટલો સુંદર બગીચો, ફૂલવારી, સુંદર ગુલાબ ને મોગરો ને ચંપો ને ચમેલી ને કેતકી ને અપરિચિત બધાને જોઈ રાધાજી અતિ પ્રસન્ન થયા. છાબની ને છબરિયા ફૂલ સે ભરી આવશે કીર્તન ભરવા માંડ્યા. ઠાકોરજીએ કદમના વૃક્ષમાંથી નીચે કૂદકો મારી વેણું ફેટમાં બાંધીને કે, અરી તુમ કોન હોરી. શું પ્રભુ નહોતા ઓળખતા? પણ આ લીલા ના કરે તો તમને મને રસ પડે? કોણ છો? ક્યાંથી આવ્યા છો? નામ શું છે? પિતા તમારા કોણ? માતા તમારા કોણ? રાધાજી જવાબ દેતા નથી. આ કીર્તનની વિશિષ્ટતા જોજો. રાધાજી નથી કહેતા મેં રાધે હું. અંદર આવે છે લલિતા વચન કહ એ વૃષભાન દુલારી. કીર્તન જોજો બધાય. લટેલી કે જે જાણતા નથી આ વૃષભાન દુલારી છે. ઠાકોરજી કે હું જાણું એટલું બીજું કોઈ જાણે? પણ રાધાજીના મુખથી સાંભળવું હતું. પણ રાધાજી બોલ્યા નહીં. હવે આગળ કે છે, તુમ નંદ મહર કે ઢોટા. તમે તો નંદજીના લાલા છો, ગાયો ચરાવવા વાળા છો. આ તો છે વૃષભાન દુલારી, રાજાની દીકરી છે, રાજાની કુંવરી છે. ઠાકોરજી કેમ? ઓહો. હવે ઠાકોરજી ફેટમાં જે બંસી ધરાવી હતી અને લકુટી હતી, ઊભા થઈને કે સારું સારું, ભલે રાજાની બેટી, ભલે એ વૃષભાન દુલારી, અહીંયા કોને પૂછીને આવ્યા? સમજા? એ ફૂલવારી કી હમ રોજ કહત રખવારી. આને હું સાચું છું, આ બગીચીને હું સૂચું છું, અહીંયા હું પાણી પાઉં છું, આનો હું માળી છું. તો મને પૂછ્યા સિવાય અહીંથી ફૂલ કોઈએ લેવાય નહીં. કેમ લીધા? તોય રાધાજી બોલતા નથી. હવે ઠાકોરજી વિચાર કરે છે કે રાધાજીને બોલાવવા હોય તો કાંઈક એવી લીલા કરવી પડે કે રાધાજી બોલ્યા વિના રહી ના શકે. આ લીલાના દર્શન કોને થાય છે? સૂરદાસીને. છેલ્લે કીર્તન સૂરદાસ યા લીલા રસબ સખીને ઠાકોરજીએ કહ્યું, મૂકી દો ફૂલ, મૂકી દો છાબડી, કોના માટે લઈ જાઓ છો? ત્યારે રાધાજીએ કહ્યું, બોલીને નહીં, નેત્રથી, કે આપના સિવાય કોઈના માટે લઈ જતી નથી. અને સર્વસ્વનું સમર્પણ કર્યું
અને ઠાકોરજીએ રસ બસ બધી લીલા કરી અને સામનેજીને સાંજીની લીલા ફળી. તો આ બધી લીલાઓ દાનની હોય કે સાંજીની હોય? જો આ બધી લીલા ન હોત તો આપણામાં રસ આવત? આપણા ઘરે મેરેજ એનિવર્સરી આવે, જન્મ દિવસ આવે, કોઈ સગાવાલા આવે, કોઈ મનોરથ કરીએ, ઠાકોરજીનો પાટોત્સવ આવે, આપણા ગુરુદેવનો જન્મદિવસ, આ બધા ઉત્સવ ના ઉજવીએ અને રૂટીન હોય મશીન વત, તમને મને મજા આવે? આ આનંદ કેમ આવે છે? આપણે રોજ ઉત્સવ છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, જેના ઘરે પુષ્ટ કરાવેલા પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, એના ઘરે નંદ ઘેર આનંદ જ છે. ત્યાં મજા નથી, મજાની સજા હોય. આપણે સજા છે? સવારે ઉઠો તો પેલું શું યાદ આવે? એ દૂધ ઠાકોરજીનું ચડતા નહીં, એ ગેસ ઉપર હજી પોતું મારવાનું બાકી છે, એ બુહારી કરવાની. તો સવારથી ને પહેલા શ્વાસમાં પહેલો શબ્દ કયો આવે? ક્યારે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. ના બિરાજતા હોય તો આપણે શું કહીએ? છોકરાઓનું દૂધ બનાવવાનું, એનો ડબ્બો બનાવવાનો છે. પણ પહેલાં શું કહીએ? એ બેટા ઊભો રહેજે, ઠાકોરજીનું દૂધ જુદું કાઢી લઉં ને પત્તરને આપો. તો પહેલાં આપણને બધાને કોણ યાદ આવ્યા? પ્રાચીન વૈષ્ણવ હતા ને, દાંતણ કરતા. દાંતણ આપણે બ્રશ કરીએ છીએ તો એ દાંતણ હાથમાં લે ને મોઢામાં મૂકે ને, એ મારા પ્રભુ, જીવ તો સ્વભાવથી દુષ્ટ છે. ખાધું હોય બરાબર, કોગળા કર્યા હોય ના કર્યા હોય, આ દાંતણ કરું છું ને, મોઢામાં વાસ ન આવે તો તમને જગાવીને ગોદમાં લઉં ત્યારે તમને મારી સામું જોવાનું મન થાય. આ પુષ્ટિ માર્ગ. હવે આપણે આરતીનો સમય થાય છે એટલે આ લીલાના વિરામ આપીએ અને મહારાણીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે જીવનના અંત સુધી સેવા સ્મરણ છૂટે નહીં, સત્સંગ અમારા મનમાંથી જાય નહીં. રોજ અમે તારી કથા કરીએ, અમારી વ્યથા જાય અને કથા અમારા હૃદયમાં બેસી જાય તો સંસારનો થાક અમને લાગે નહીં. બોલો શ્યામ સુંદર સિંહ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે સુરભી કુંડ पे परमानंद दास, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे, बिलसू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ દ્રઢઈ ના શ્રી સા
રઢાઈના ચરણ રઢાઈના ચરણ શ્રી વલ્લભા આટલા વખતથી વલ્લભ સત્સંગ કરાવે છે. પહેલી વાર આજે સાક્ષાત વલ્લભના ચરણારવિંદમાં સત્સંગને સમર્પણ કરવાની જે કૃપા કરી છે. આજે મને સત્સંગનું ફળ વલ્લભે, એમની બાજુમાં શ્રીજી બાવા અને અહીંયા મારા મહારાણીમાં ત્રણેય બિરાજીને મારા ઉપર 1000 હાથે વરસે છે. અને આજે મને કીધું કે તારો સત્સંગ કાલો છે, બાડો છે, બોબડો છે, તૂટેલો છે, પણ અમે તારા સત્સંગનો અંગીકાર કર્યો છે. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. આ તમે બધા વૈષ્ણવ દાહોદના હોય કે ખંભાળિયાના, બધાય કે સાવરકુંડલાના, આ તમારા બધાની આડીથીને મહારાણીએ મારા ઉપર કૃપા કરી અને આજે સાક્ષાત યમુનાજીની સન્મુખ, સાક્ષાત મારા વલ્લભની સન્મુખ અને સાક્ષાત મારા શ્રીજી બાવાની સન્મુખ આજે મારી વાણીને પવિત્ર કરવાનો જે આનંદ છે એ હું શબ્દ દ્વારા વ્યક્ત કરી શકતી નથી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી શ્રી.